નેત્રંગ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો હર્ષોલ્લાસ સાથે 29મો પાટોત્સવ ઉજવાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણ અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલ તેમજ આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત સંતવર્ય પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીજીને પસંદ કર્યા અને તેમને અહીં ગામડે ગામડે ફરીને યુવાનોને જાગૃત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારોને મંદિર તુલ્ય બનાવ્યા. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રની વડીલ સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજ્ય સંત વલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્યમાં ભક્તિધામ સંકુલમાં 29મો પાટોત્સવના આ મંગલ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ ઉપસ્થિત લોકોને મળ્યો. આ 29મા પાટોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન, પૂજન, અર્ચન, મહાપૂજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો.